ડેમ છલ્લોછલ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકાર છે, પણ જળાશયો છલકાઈ જતા જ આનંદનો કોઈ પાર રહ્યો નથી। જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% ભરાઈ જતા જ નર્મદા નદી બે કાંઠે છે। અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। કાંઠા વિસ્તારોમાં અલર્ટ છે। કયા કયા ડેમ છલકાયા છે, શું સ્થિતિ છે, કયા ગામોને અલર્ટ કરવામાં આવે છે, ગુજરાતના ડેમોમાં હાલમાં શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 90% ભરાઈ ગયો। 23 દરવાજા ખોલીને 4,46,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે। ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી છે, જ્યારે વડોદરાના કરજણ તાલુકાના 14 ગામોને અલર્ટ કરાયા છે। નારેશન નર્મદા ઘાટ પર 25 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। અમે નર્મદા ડેમ ફરવા આવ્યા છીએ અને ઉપરવાસમાં વરસાદ સારો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને બહુ જોરદાર મજા આવે છે। ખરેખર અહીંયા અનુભવ બહુ સારો રહ્યો। ડભોઈમાં નર્મદા અને ઓરસંગ નદી ગાંડીતુર બની છે। ઓરસંગનું પાણી નર્મદામાં પડતા જ ભયજનક સ્થિતિ છે। ઐતિહાસિક મહાલરાવ ઘાટના પગથિયા જળમગ્ન છે, જ્યારે છોટાઉદેપુર અને બોડેલીમાં ઓરસંગ ઓવરફ્લો થઈ છે, જેના કારણે ગામોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તાપીના ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયા છે। સુરતનો કોઝવે 9.95 મીટરે ડૂબી ગયો છે। તાપી નદીમાં 2,48,000 ક્યુસેક પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કાંઠાના ગામો અલર્ટ કરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ તંત્ર દ્વારા 12 જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને 1.68 લાખ ક્યુસેક જે પાણી છે તે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના કોઝવેના સીધા દ્રશ્ય છે, જ્યાં કોઝવેએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં કોઝવેમાં પાણીની આવક વધતા પહેલી વખત જે કોઝવે છે તે 9.55 મીટર ઉપર પહોંચી ગયો છે। મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। કડાણા ડેમના 13 દરવાજા ખોલીને 2,29,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તો આણંદના વહેરા ખાડીમાં મહીસાગર માતાજીનું મંદિર ડૂબ્યું છે। સિંગરોડ ગામમાં પાણી ઘૂસતા જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, તો ખેડાના ગળતેશ્વર મહાદેવ બ્રિજ પણ જળમગ્ન બન્યું છે। ઘણું બધું પાણી છે। કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી હાલ ઘણી ઊંચી સપાટી પર વહી રહ્યું છે। શું વેરા ખાડી પાસે શું જોવા મળી રહ્યું છે? માતાજીની ચોરી પણ ડૂબી ગઈ છે અને હાથીઓ પથ્થર પણ ડૂબી ગયો છે અને અંદર જવાનો આરસીસી રોડ પણ ડૂબી ગયો છે। નદીની સપાટી વધતા ખેડૂતો પાયમાલ થઈ જાય તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા સર્જાઈ છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।